વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ એટલે 20મી મે 2024 અને સોમવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસ પ્રભુના વચનોમાં સમાયેલું છે, હિડન પ્રોમિસ, ગીતશાસ્ત્ર તેનો 40મો અધ્યાય અને પહેલી કલમ. મેં ધીરજથી યહોવાની વાટ જોઈ, તેણે કાન દઈને મારી અરજ સાંભળી. ત્યાર પછી આગળ લખે છે, નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી મને ખેંચી કાઢ્યો. દાઉદનો આ અનુભવ. હવે દાઉદના જીવનમાં એક મહત્ત્વની બાબત જે બને છે એ આ ગીતમાં લખવામાં આવી છે. અને આ ગીતને મોટાભાગના બાઇબલ અભ્યાસીઓ મસીહાના ગીત તરીકે ઓળખે છે. આ ગીત જે 40મો અધ્યાય શરૂઆતની જે કલમો છે એમાં અર્પણોની કોઈ જરૂર નથી એ બાબતનો ઉલ્લેખ લખવામાં આવ્યો છે. અને પાછળના ભાગમાં વધસ્તંભની વાત લખવામાં આવી છે. બલિદાન એ પ્રભુ ઈસુએ વધસ્તંભ પર આપ્યું અને એ બાબતની રજૂઆત આ ગીતમાં છે. એટલે આ વચનમાં અને આ ગીતમાં ગીતશાસ્ત્ર 40માં બે અર્થ સમાયેલો છે. બે પ્રકારનો અર્થ છે. એક વ્યક્તિગત ધોરણે છે અને એક દૈવી ધોરણે છે. હવે દૈવી ધોરણે જે અર્થ સમાયેલો છે ને એને મસીહાના ગીત તરીકે, કે મસીહ સંબંધી જે બાબતો ભવિષ્યવાણી કરવામાં આવેલી એ અહીંયા લખવામાં આવી છે. એટલે મસીહા, ઇન્કાર્નેશન, અવતાર, પૃથ્વી પર બાળક બનીને આવ્યા એ બાબત, જે સેવા કરી, એમને વેચી દેવામાં આવ્યા, એમનું અપમાન કરવામાં આવ્યું, કોરડા મારવામાં આવ્યા, વધસ્તંભ પર ચડાવતા પહેલાં ખીલા માર્યા અને વધસ્તંભ પરનું મરણ. આ બધી બાબતો જૂના કરારમાં એનો ઉલ્લેખ એનું ભવિષ્યવાણી તરીકે જોવા મળે છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઉત્થાન, પુનરુત્થાન અને પછી સ્વર્ગમાં ચડી ગયા એ બાબત, અને ત્યાર પછી પવિત્ર આત્મા જે પૃથ્વી પર મોકલી આપ્યો, જેને 50માનો દિવસ એ ગઈકાલે 19 તારીખે આપણે 50માનું પર્વ અને 50માનો દિવસ પવિત્ર આત્માનું ઉતરી આવવું, આ બધી જ બાબતોનો મસીહાના ગીતમાં સમાવેશ થાય છે. મસીહાના ગીતમાં આ બાબતોનો સમાવેશ થાય છે. એટલે દૈવી ગીત તરીકે, ઈશ્વરની યોજના અંગેનું ગીત તરીકે એને એક અર્થમાં સમજી શકાય. બીજી રીતે જોઈએ તો વ્યક્તિગત ધોરણે પણ એનો ઉલ્લેખ છે. દાઉદ કહે છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. ઈશ્વરની વાટ જોઈ. આપણે કેટલાક દિવસ પહેલાં વાટ સંબંધી જે બાબત જોઈ હતી, વાટ જોવી એટલે એનો મિનિંગ શું એ બાબત જોઈ હતી. ને કહે છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ, તેણે કાન દઈને મારી અરજ સાંભળી. હવે કાન દઈને અરજ સાંભળવી એટલે એનો મિનિંગ શું થાય? કાન દઈને અરજ સાંભળવી, જો એને હું સાદી ભાષામાં સમજાવું, આપણને સમજણ પડે રીતે, કે લગ્ન પ્રસંગે બેન્ડ બાજા વાગતા હોય, વરઘોડો હોય, લોકો વાતો કરતા હોય, નાચતા હોય, ગીતો ગાતા હોય, અવાજ થતો હોય
અને તો પણ બે વ્યક્તિ કાનમાં વાત કરી શકે છે, એ અર્થ છે અહીંયા. એટલે બીજા અર્થમાં કેવી રીતે કહેવાય? દાઉદ કહે છે કે મારા જીવનમાં ઘણું બધું તોફાન હતું, ઘણી બધી અશાંતિ હતી, ઘણા બધા શૈતાનના પ્રયત્નો હતા, પરંતુ યહોવાએ મારી પ્રાર્થના સાંભળી. ઈશ્વરે પ્રાર્થના સાંભળી અને કહે છે મને લખવામાં આવ્યું છે નાશના ખાડામાંથી, ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. કાદવ છે ને, કાદવમાં વ્યક્તિ જો ઉતરી જાય તો એને બહાર નીકળવું તકલીફ પડે. કોઈક બહાર કાઢે તો જ નીકળે, પોતાનાથી તો ઊંડા ને ઊંડા જ જવાય. અને અહીં આગળ કહે છે કાદવમાંથી ખેંચી કાઢ્યો, એટલે યહોવાએ મને બહાર કાઢ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને બહાર કાઢ્યો એમ આપણે કહી શકીએ. અને એટલા માટે અહીંયા પ્રભુનું વચન છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ, તેણે કાન દઈને મારી અરજ સાંભળી, નાશના ખાડામાંથી, ચીકના કાદવમાંથી મને ખેંચી કાઢ્યો. એટલે આ ગીત બે રીતે આપણે સમજીએ છીએ. અને ઈશ્વર આપણને નાશના માર્ગમાંથી બચાવનાર, ચીકણા કાદવમાંથી ખેંચી કાઢનાર છે. એવું પ્રોમિસ આપણા માટે પણ છે. અને એ જ બાબત પ્રભુ સમજવામાં તેના આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો આ દિવસ તમે બતાવ્યો, આજનું પ્રોમિસ સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.